આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસથી વંચિત નર્મદા જિલ્લાનો ખુતા આંબા ગામ. ડુંગરો વચ્ચે વસેલા ખુતા આંબા ગામના લોકોના સપના હજુ અધૂરા. દેશની આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા, સરકારો બદલાઈ, વિકાસના મોટા મોટા દાવા થયા, પરંતુ નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આવેલું આ ખુતા આંબા ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે. ગામની સ્થિતિ એવી છે કે જાણે વિકાસ અહીં સુધી પહોંચ્યો જ નથી. ગામના લોકોના જણાવ્યા મુજબ વર્ષો સુધી ચૂંટાઈને આવતા સંસદ સભ્યો અને ધારાસભ્યો માત્ર ચૂંટણી સમયે જ ગામનો રસ્તો પકડે છે. ચૂંટણી બાદ વિકાસના તમામ વાયદાઓ કાગળ પર જ રહી જાય છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલું શૌચાલય આજે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. પશુ દવાખાનાની ઇમારત પણ બિસ્માર હાલતમાં પડી છે, જેના કારણે પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિકાસના નામે કરોડો રૂપિયાના દાવા કરવામાં આવે છે, પરંતુ ગામમાં મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. ખુતા આંબા ગામમાં પહોંચવાનો મુખ્ય માર્ગ પણ અત્યંત જોખમી બની ગયો છે. રસ્તા પર આવેલું નાળું તૂટેલી હાલતમાં હોવાથી વરસાદ દરમિયાન ગ્રામજનોનો સંપર્ક કપાઈ જવાની સ્થિતિ સર્જાય છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ, મહિલાઓ અને વૃદ્ધોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં અને તંત્ર, જનપ્રતિનિધિઓએ કોઈ અસરકારક કાર્યવાહી કરી નથી. માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા, પરંતુ જમીન પર કોઈ વિકાસ જોવા મળ્યો નથી. ગ્રામજનો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે સરકાર ગામડાના સર્વાંગી વિકાસના દાવા કરે છે, ત્યારે ખુતા આંબા ગામ હજુ પણ પાયાની સુવિધાઓ માટે કેમ તરસી રહ્યું છે? વર્ષો સુધી ચૂંટાઈને આવતા લોકપ્રતિનિધિઓએ ગામને શું આપ્યું અને વિકાસના વચનો માત્ર ચૂંટણી પૂરતા જ કેમ મર્યાદિત રહ્યા? હવે ગામ લોકોની એક જ માંગ છે કે ખંડેર બનેલી સરકાર ઇમારતોનું પુનર્નિર્માણ કરવામાં આવે, તૂટેલા નાણાંનું તાત્કાલિક સમારકામ થાય, રસ્તાની યોગ્ય સુવિધા ઊભી કરવામાં આવે અને ખુતા આંબા ગામને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવે. રિપોર્ટર રવિ સૈયદ, ખુતા આંબા. મારું નામ સદેશભાઈ, ગામ ખુતા આંબા. આ બધું ખાડા અને બધું ખોલેલા છે. વરસાદમાં કોઈ ધ્યાન નહીં કરતો. ગામના વડીલ, સરપંચ બધું ધ્યાન નહીં. મારું નામ મંજનભાઈ વસાવા છે, ગામ ખુતા આંબાના રહેવાસી છું. છેલ્લા 2 વર્ષથી આ નાળું તૂટેલું હાલતમાં છે, પણ તંત્ર કોઈ દાડો આ બાજુ કોઈ ધ્યાન આપતું નથી. કેટલા વર્ષથી એવા આ પશુ દવાખાનું પછી શૌચાલય બધા બંધ હાલતમાં પડેલા છે. ગામના સભ્ય કાં તો સરપંચ શ્રી કોઈ જોવા આવતા નથી. શું નામ તમારું? મારું નામ ભાવિકભાઈ અનુજીભાઈ છે, ગામ ખુતા આંબા. પેલા 2 વર્ષથી આ સારું ધોવાઈ ગયું છે. અમારે ઇમરજન્સીમાં કોઈ કામ હોય તો બી કંઈ થતું નહીં. પાણી ઉપર એમ જતું રહે છે. તો કંઈ આ બધું વિકાસ કરતું નહીં, જોવા નહીં આવતું. સરપંચ નહીં જોવા, સભ્ય નહીં જોવા આવતા, કશું કરતા નહીં. અહીંયા પેલું પશુ દવાખાનું છે, પેલા 3-4 વર્ષથી બંધ છે. કોઈ ઉદ્ઘાટન કર્યું નહીં, કશું નહીં કર્યું. પેલા સોસાયટી છે, ત્યાં પાણીની ટાંકી છે, કશું કંઈ કરતા નહીં. પાણી નહીં ભરાતા, બાથરૂમ નહીં, કશું નહીં, ઉદ્ઘાટન નહીં કર્યું. કંઈ સીધું બનાવીને નહીં ગયા એ બધું. રાત્રે બી આ ગાડી પર એક બાજુ એક ગાડીવાળો પડ્યો અહીંયા નીચે ત્યાં અખાડામાં. તમારા ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ જોવા નથી આવતું? જોવા નહીં આવતું અહીંયા.